મોટા ભાઈએ કાલે વહુના કંકુ પગલા કેવા સરસ કરાયા હતા. સરસ કર્યો ભાઈ, એકલા આયોજન કર્યું હતું. મોટા ભાઈએ એટલા હરખથી કરાયા કંકુ પગલા. તે તો સારું જ કર્યું ને, એમાં હું કેવું ડેકોરેશન કર્યું હતું. મસ્ત ડેકોરેશન હતું. પ્રોફેશનલ લોકોને બોલાવ્યા હતા અને કરાવ્યું સરસ મજાનું. તમને એવું ના આવડ્યું 28 વર્ષ પહેલા આવી રીતના મારા કંકુ પગલા ના કરાવાય તમારાથી? ભાન ના પડે? મને હળી ગયેલી બસમાં બોલાવી બેનને હારે લઈ અહીંયાથી, અને હું બસ સ્ટેન્ડે ઉતરી ત્યાં તમે ઠુઠુડિયું ઓલું બાઇક લઈને આવ્યા હતા, અને પછી અહીંયા ભક્તિનગર સ્ટેશન આગળ ઓલી આઈસ્ક્રીમની દુકાન હતી, ત્યાં તમે મને 5-5 રૂપિયાની ડબલી ખવડાવી આઈસ્ક્રીમની. પછી કે હાલો ઘરે, તો અમે ખખડી ગયેલી રિક્ષામાં બેહીને ઘરે આવ્યા તો બા થાળી લઈને તૈયાર હતા. આવડી કમથી નાની થાળી હતી, મારો પગે હમાતો નહોતો એમાં. બાએ કંકુની થાળી મૂકી અને મેં એક પગ હમાતો હતો મારું. એવી રીતના કંકુ પગલા કરે. આટલો કમથો નાનો રૂમાલ હતો, એમાં નહીં ફૂલની એક પાંદડી તમને ન મળી આખા રાજકોટમાં. તને નવો ટોપિક હાથમાં આવી ગયો. જો તારે આ ડખો કરવો જ હોય તો હું સજ્જ થઈ જાવ. હા તો થઈ જાવ, આજ ડખો થઈ જ જાય. 28 વર્ષ પહેલા એવી જ રીતે કંકુ પગલા કરતા હતા, અને તું અત્યારે ધોખો કરસ તો ભાઈને પૂછજે, ભાભીના કંકુ પગલા કરાવ્યા હતા? ભાભીના તો કંકુ પગલા નહોતા કર્યા, તારા કંકુ પગલા તો કરાવ્યા ને. એમ નહીં, એ 28 વર્ષ પહેલા આ ટ્રેન્ડ નહોતો તો તમારે નવો ટ્રેન્ડ પડાય નહીં. તમને એટલો હરખ નહોતો, એનો મતલબ એ થયો ને કે તમને હરખ જરાય નહોતો. હું આ ઘરમાં આવી એટલે તમારી જોડે પરાણના લગ્ન કર્યા છે એવું સાબિત થયું આમાં, કે તમને હરખ નથી જરાય. એ પાણીમાંથી પોરા કાઢવાની તારી આદત છે, હવે પડતી મૂક. કે 28 વર્ષ થયા, હવે તો શાંત થા. બાજવાનું નક્કી કરી લેવાનું, ખબર પડે નથી, બાજવાનું શરૂ કર્યું નથી. બાજુ જ ને, એક વસ્તુનો હરખ નહીં હારો. મને તો આ ઘરમાં તમે એમ નામ લઈ આયા, ફૂલની એક પાંદડી ના વેરી લે. મને તો એ અત્યારે કાલે એ કંકુ પગલા થતા હતા ને, કેટલા ફૂલોનો આમ શણગાર હતો, ફુગ્ગાઓનો હતો, વિડીયોગ્રાફી થતી હતી, અને હું તો બેઠી બેઠી બળું. મને એમ વિચાર આવતો હતો કે ઓહો 28 વર્ષ પહેલા કેવા કંકુ પગલા કર્યા હતા મારા તો. હાવ કેવી રીતના એક ફૂલનું ગુલાબ જેવું ગુલાબ નહોતું લાયા. હવે તારે આયોજન કરવું હોય ને તો હવે આપડા છે ને છોકરા મેરેજ થાય ને એની વાઈફ ને તું કંકુ પગલા કરવા લઈ આવ ને, ત્યારે આપણે આવું ભવ્ય આયોજન કરશું. બસ હું તો કરીશ જ ને, મને બધો હરખ છે જ, એમાં તમને નહીં આવવા દઉં. હું નહીં આવું. બસ રાજી વાળા મને કેદી તમે રાજી કરી. આવા હોય હાવ આમ હોય, કંકુ પગલા કેવા માણસો કરે છે અત્યારે જોઈ આવો. ઈ અત્યારે આપણા જમાનામાં એવું નહોતું. આપણા જમાનામાં તમે ચાલુ કેમ ના કરો? આમ તો બધા નવા ચીલા ચાલુ કરો છો. કઈક હોય તો કે આપણાથી નવો ચીલો ચાલુ કર એમ કહો છો, તો મારા કંકુ પગલામાં તમને નવો ચીલો ચાલુ કરવાનું ના હોજ્યું એમ કહો મને. એનો મતલબ એ થયો તમને હરખ જરાય નહોતો, અત્યારે મને ખબર પડી. કોપ ભવન માંથી બહાર આવશો હવે? બીજું પૂરું? હજી બાકી જ કઈ? હજી કેવું કહી લ્યો થોડું ઘણું. કેવું તો ઘણું છે. 28 વર્ષનો ઉભરો ભરાણો છે અંદર, ઉભરો. એ એમ બહાર નહીં નીકળે. તને ખબર સરોજ કાકીને ત્યાં ગઈ હતી ને કાલે હું બેસવા, તે એ નાના છોકરાની વહુ જે નવી આવી ને હમણે, એ સરસ છે. મોટાની તો ઠીક છે હવે તારી જેમ. અને એ સરોજ કાકી વહુ મને કાલે કેટલો આગ્રહ કર્યો બાપા, ના કે તમારે ચા ને કા ઠંડુ તમે કહો એ બનાવું, બાકી એના વગર તો તમારે જવાનું જ નથી. અને એ પીધું ને, ઠંડુ પીવડાયું ને, તોય મન કે જમીન જ જાઓ. મેં કીધું ના મારે વહુએ રાંધ્યું હશે કઈક. મેં કીધું હું ફરી આવીશ. એટલી લાગણીશીલ છે ને એ છોકરી. તો રાખે જ ને. સરોજ કાકી આપડી ઘર આવે છે ત્યારે હું એને કેવી રીતના સાચું છું, તો ઈ તમને સાચવે જ ને સારી રીતના. અને 4 દિવસથી આવી છે એના વખાણ કરે જાવ છો. ઓલી મોટી વહુ તો કેટલા વર્ષથી આવી છે, તમને આટલું સાચવે છે, આટલું બધું કર્યું એને, તો એના વખાણ તો કોઈ દી કરશે નહીં. અને ઓલીના તો પુલ બાંધે છે. તો પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં આવે ને ત્યાં જ ખબર પડી જાય. ઓલી ભલે મને મોટી આટલો આગ્રહ કરતી હોય પણ એ કઈ દિલથી નથી કરતી, આ તો બિચારી દિલથી કરતી હતી. એવી સરસ છે ને રમતુડી, નાની મજ આમ આપણને આમ દિલ ખુશ કરી દીધું. નાની છે પણ લાગણીશીલ તો કેવી બાપા, વાત પૂછોમાં. તમારે કોઈનામાં એવી લાગણી નથી, આપણા આખા કુટુંબની છોકરીઓમાં. આ તો થોડાક દી રોકાયા હોય એની ઘરે, થેલો ભર દઉં એટલે ખબર પડે કેવી લાગણીશીલ છે ને કેવી ખાચવે છે. કોક દિવસ તો બધાય સાચવે, રોજ જે સાચવતા હોય ને ઈ સાચું કહેવાય. આમે બધાને કોકની બહુ જ ગમે, પોતાની એને તો કઈ હોય જ નહીં, પડી જ ન હોય. મારી જોડે શું તું આટલી ઉલાળા લેસ? મેં તને કઈ કીધું?
તને હું બતાવતી જ નથી. ગમે ત્યારે બીજાના ઝઘડામાં મારી જોડે શું કરવા ઝઘડવા બેઠી તું? એમ કોકની વહુના મારે વખાણ ના કરવા? તો બીજાની વહુના વખાણ કરો, મારા કોઈ દિવસ કર્યા તો પછી ચટ્ટા જ ચડે ને મને. આ સેવા હું કરતી હોય ને તમને ગામની વહુ સારી લાગે. તું કેવી સેવા કરસ ને એ હું જાણું છું. મને નથી ખબર મારી વાહે આડોશ પાડોશમાં કેટલું બોલે છે. આ તો હું ચૂપ છું ને એટલે. તમે કોઈ ચૂપ એવા છો નહીં હો. આ તમે જે આજુબાજુમાં બધી સાસુઓને વાત કરો છો ને એ બધાની વહુ આવીને મને કહી જાય છે. હા તે ભલે ને તને કહી જતી, હું કઈ બીતી નથી કોઈના બાપથી. ભલે ને કહેતી, હું ક્યાં ખોટું કઉ છું? તું કરસ એવું હું કઉ છું. બાજકણી છો અને કઉ છું ને, ખોટી વાત થોડી કઉ છું. હા એ તો મારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો ખબર પડી રહેત કેવી ખાચવે છે. આ હું છે ને હમણાં સરોજ કાકીને ફોન કરું છું, એને કહું આને છે ને ઘરે બોલાવતા નહીં કોઈ દિવસ, અને અહીંયા ઘરે આવીને મારી યાર ઝઘડા કરે છે. એવી નાની નાની બાબતમાં કઈ એને ફોન કરવાના હોય? જોજે આવું કરતી. તને સમજણ નથી, મને સમજણ છે ને. કરાય નહીં એવા ફોન.